ભાવનગરથી સમાચાર છે। પૂર્વ નગરસેવકના પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। લીમડીવાડી વિસ્તાર પાસે કુમાર પરમાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે। નાસ્તાની લારીએ પૈસા આપતા સમયે 6 થી 7 લોકોએ હુમલો કર્યો। તલવાર, છરી, ધોકા સહિતના હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત કુમાર પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આદિલ ઉર્ફ બાદશાહ અને તેના સાથીદારોએ હુમલો કર્યો। પોલીસે હોસ્પિટલ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે।